હાય, આજે હું વાત કરીશ એક એવી વ્યક્તિ, એનું નામ તો નથી ખબર, પણ 2-5 મિનિટ એની જોડે વાત કરી એના પરથી હું એનું નામ આપીશ સંતોષીબા. આ વાત છે આજથી 3 દિવસ પહેલાં, બપોરનો સમય, 1 થી 1:30 વાગ્યા વચ્ચેનો, જમવાનો ટાઈમ. મારે પણ જમવાનું બાકી. વિચાર આવ્યો કે જે માજી હશે એમને પણ જમવાનું બાકી હશે. માજીને જોઈને હું આગળ ગયો. પછી થયું કે 2 મિનિટ વાત તો કરું. પૂછ્યું નહીં કે જમવાનું બાકી છે કે શું. મારી જોડે જે પ્રસાદી હતી લાડવાની એ આખો ડબ્બો મેં આપ્યો. એમને કીધું આટલું બધું નહીં જોઈતું, થોડુંક આપી દે, ચાલશે. તારે કોઈને આપવું હશે તો કામમાં આવશે, અને તું પણ ખાજે. જે મને ઓળખતા નથી એ પણ આટલી સારી એવી વાત કીધી, મને ધ્યાન રાખે છે કે તારા માટે પણ રાખજે, કે એમને બી ખબર છે કે દુનિયા કેવી હશે. એ વાત થઈ. પછી હું આગળ ગયો. ફ્રૂટની લારી હતી તો ત્યાંથી વિચાર્યું કે શું હોય, તો કેળા લીધા કે બા ખાશે. પાછો આવ્યો, બાને કેળા આપ્યા. બાએ 2 હાથ જોડીને કીધું કે પ્રસાદ આપ્યો એ મારા માટે મોટી વાત છે, કેળાની નથી જરૂર, તું ઘરે લઈ જા, તું ખાજે, કાં તો કોઈને જરૂર પડે એ આગળ મળે તો એને આપજે. મેં કીધું 1 રાખી લો, ઘરે લઈ જાઓ, નાના છોકરા હશે, દાદા હશે, તો પણ એમને વાતની આનાકાની જ કરી કે ના, મને વાલનું ઓપરેશન છે એટલે હું કેળા ના ખાઈ શકું, અને દાદાને ઉધરસ ચડે છે. એટલે આ વાત ઉપરથી બસ ખાલી એટલી જ વાત કહેવી છે કે રસ્તામાં ક્યાંક કોક આવી રીતે ઉદાસ થઈને, નિરાશ થઈને બેઠું હોય કે આપણા કરતાં અલગ લાગે એવું આપણે વિચારીએ છીએ, તો વધારે નહીં, ખાલી ફક્ત 2-5 મિનિટ એમની જોડે જઈને વાત કરજો. જિંદગીનો પાઠ શું છે શીખવા મળશે. કે દરેક વ્યક્તિ એવી નથી હોતી, દરેક વ્યક્તિ એવી નથી હોતી કે પૈસાનો ભૂખ હોય કે આપણી જોડે કંઈ છે કંઈક માગી લેશે તો. એ લોકોને બસ ખાલી હાવ ભાવ, પ્રેમ ને લાગણી જ જોઈએ છે, એટલું તો ખાલી આપી શકાય. તે એક નિયમ લો, ક્યાંય પણ રસ્તામાં, ચાહે કોઈ વ્યક્તિ મળે, કોઈ માણસ હોય, સાજો હોય, સારો હોય, બીમાર હોય, કે કોઈ એવો એનિમલ લવર હોય, તો ક્યાંક એને બિલાડી, કૂતરા મળતા હોય, ફક્ત દિવસથી 2-5 મિનિટ કાઢો ને, તમારા જેવું અમીર દુનિયામાં કોઈ નહીં. સાચું. આ બાનું વર્તન જોઈને મેં બાનું નામ રાખ્યું સંતોષીબા. સાચું.